અરેઠ તાલુકાના તડકેશ્વર કીમ માંડવી રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ગઈકાલે જે અકસ્માત થયો હતો એ સ્થળે આજે ફરી એક અકસ્માત સર્જાયો છે। તારીખ 13 જાન્યુઆરીના રોજ સાંજે અંદાજે 7 વાગ્યાની આસપાસ બાઇક અને અજાણા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્ત બાઇક ચાલકની ઓળખ રાહુલ ખુરસિંગ વસાવા તરીકે થઈ છે। તેઓ મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વેલી ગામના રહેવાસી છે અને હાલ તડકેશ્વર નજીક આવેલી ગુજરાત કલર લેમ્પ કંપનીમાં નોકરી કરે છે। અકસ્માત બાદ રાહુલ વસાવાને તાત્કાલિક સારવાર માટે સિફા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જે તબીબી તપાસ દરમિયાન પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળતા વધુ સારવાર માટે તેમને સુરત ખાતે રિફર કરવામાં આવ્યા છે। એક તરફ એક જ કટ પર વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે તો બીજી તરફ ઘોર નિંદ્રામાં તંત્ર સૂતું હોય તેવો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે। લોકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું સામાન્ય નાગરિકોની જાનની કોઈ કિંમત નથી? એક જ સ્થળ પર સતત અકસ્માતો થવાની આસપાસ વિસ્તારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા રોડ પર તાત્કાલિક સલામતીના પગલે જેમ કે સ્પીડ બ્રેકર, સૂચક બોર્ડ, લાઇટિંગ અને ટ્રાફિક નિયંત્રણ અમલમાં મૂકવાની માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગે અને આ રોડ પરથી થતી વારંવાર અકસ્માતોની ઘટનાને રોકવા માટે વહીવટીતંત્ર દ્વારા ક્યારે અસરકારક પગલાં લેવામાં આવશે એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર હમીરસિંહ ચૌહાણ, માંડવી।